આસેદ ગિરિવરમ રાજન ત્રિકોટ ઇતિ વિશ્રુત. ત્રિકોટ પર્વતનું સ્થાન છે. 3 શિખરો હતા, સુવર્ણનું, રજતનું અને લોખંડનું હતા. એમાં રજોગુણ, તમોગુણ અને સત્વગુણ હતા. તળેટીમાં સુંદર મજાનું સરોવર છે. એમાં ગજરાજ પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ ગજેન્દ્રની કથા આપણા બધા મનુષ્યની કથા છે. સંસારમાં આપણે આવીએ છીએ એવું માનીને કે બધા મોજ શોખના સાધનો મને સંસારમાં મળી જશે, પણ આપણો કાળ પણ આ સંસારમાં ક્યાંક સંતાઈને બેઠો છે. જો આ ગજેન્દ્ર કોણ છે? પૂર્વ જન્મમાં દક્ષિણ ભારતમાં ઇન્દ્રદુમ્ન નામનો રાજા હતો. એકવાર રાજાના દરબારમાં એમના ગુરુ અગસ્ત્ય ઋષિ પધાર્યા. ગુરુ પધાર્યા છતાં રાજાએ ઊભા થઈને સન્માન ન કર્યું. જો આપણે ત્યાં ગુરુજનો સંતો પધારે તો ઊભા થઈને કેમ સન્માન કરવું જોઈએ? ગુરુ પધાર્યા, રાજા અળસુની જેમ બેસી રહ્યો, ઊભા થઈને સન્માન ન કર્યું. ત્યારે અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપ્યો કે ગુરુ પધારવા છતાં તમે હાથીની જેમ પધાર્યા તો આવતા જન્મમાં તમે હાથી થશો. એ કારણે ગજેન્દ્રનો જન્મ થયો છે. જીવ દૈવી હતો એટલે ઠાકોરજી કૃપા કરી છે. ગરમીના દિવસોમાં સરોવરના સ્નાન કરી પોતાની હાથની બાળકો સાથે જલ ક્રીડા કરી બહાર નીકળી રહ્યો હતો ત્યાં કાળ રૂપી મગરમચ્છનો પગ પકડી લીધો. હાથીએ વિચાર્યું, હમણાં મારા પગના તળિયે મગરને કચરી નાખીશ. ગજ અને ગ્રહનું યુદ્ધ થયું છે. કે છે ને, પાણીમાં મગરની તાકાત ઓર વધી જાય. ધીરે ધીરે હાથીનું બળ ક્ષીણ થવા લાગ્યું. પોતાના સામર્થ્યનું ગુમાન હતું ત્યાં સુધી ભગવાનના પ્રગટ થયા. આસપાસ એની હાથણીઓ, પરિવારો બધા હતા, મદદ માટે પુકારવા લાગ્યો. કોઈ પણ સમયે કાળ મને મારી નાખશે, કોઈ મને બચાવો, કોઈ મને આ પાણીમાંથી બહાર કાઢો. પણ બધા ઉભા રહીને તમાશો જોયા કરે, કોઈ બચાવવા ના આવે. જ્યાં સુધી લૌકિક વ્યવહારનો આશ્રય હતો ત્યાં સુધી પ્રભુ પ્રગટ થયા નથી. નિસાધન થયો. મારી રક્ષા કેવલ મારા શ્રી હરિ કરશે. જ્યાં શ્રી હરિનું સ્મરણ કર્યું, પ્રભુને આર્ત સ્તુતિ કરી, હરિ શબ્દ પૂરો બોલે એ પહેલા તો ભગવાન ગરુડ પર બિરાજીને પધાર્યા અને સુદર્શન ચક્રથી મગરનો ઉદ્ધાર કર્યો છે. ગજેન્દ્રે પ્રભુની સ્તુતિ કરી છે. પ્રશ્ન થાય, ભગવાનને પોકાર્યા કોને? ગજેન્દ્રે. 2 આર્ત ભક્ત છે ભાગવતજીમાં, ગજેન્દ્ર અને દ્રૌપદી, જેને પોતાની રક્ષા માટે પ્રભુની આર્ત સ્તુતિ કરી છે. પ્રભુને પોકાર્યા હાથીએ અને પ્રભુએ ઉદ્ધાર મગરનો કર્યો. શાસ્ત્ર કહે છે કે ભગવાન સુદર્શનથી કોઈને મારે અને ફરીથી જન્મ ના લેવો પડે ને મોક્ષ મળી જાય. તેનું કારણ શું? શ્રી મહાપ્રભુ કહે છે કે મગરે જ્યારે હાથીનો પગ પકડ્યો, હાથી પ્રભુને પોકારવા લાગ્યો. મગરે વિચાર્યું, લાગે છે જાણે અજાણે પ્રભુના કોઈ ભક્તના ચરણ મારા મુખમાં આવી ગયા છે. અને જે રીતે પ્રભુને પોકારી રહ્યો છે, ચોક્કસ પ્રભુ પધારશે. હવે મારે ભક્તના ચરણ છોડવા નથી. અને ભગવાન પધાર્યા છે દાસની વિનંતીથી, અને દાસાનું દાસનો ઉદ્ધાર ઠાકોરજીએ પહેલા કરી દીધો છે. શ્રી મહાપ્રભુ કહે છે, જ્યાં સુધી જીવને પોતાનું કે કોઈ લૌકિક વ્યવહારનો આશ્રય હોય, સામર્થ્યનું ગુમાન હોય, ત્યાં સુધી પ્રભુની કૃપા ન થાય. જીવ જ્યારે નિસાધન થાય, સંપૂર્ણ પ્રભુનો આશ્રય કરે, ત્યારે ઠાકોરજીની કૃપા થાય. સુરદાસજી એક પદમાં વાત બહુ સુંદર રીતે કહે છે, જબલગ ગજબલ અપનો બરત્યો નેક સર્યો નહીં કામ. ભગવાન દ્વારકાધીશને શેરડી રોગવાની ઈચ્છા થઈ. આ મર્યાદા લીલાનો પ્રસંગ છે. પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ રસો વૈસે છે. શેરડી છોડતા છોડતા પ્રભુની અંગુલીમાં સેજ ચપ્પુની ધાર વાગી, રક્ત વહેવા લાગ્યું. રૂકમણી આદિ પટરાણીઓ ઉભા હતા, વ્યાકુળ થયા. અરે પ્રભુને પરિશ્રમ થયો છે, કોઈ પાટો લાવો, કોઈ ચિત્રું લાવો. હવે દ્વારકાધીશના દરબારમાં ચિત્રું કે પાટો ક્યાંથી હોય? શોધવામાં વિલંબ થયો.
દ્રૌપદી ત્યાં ઉભા હતા. પ્રભુનો પરિશ્રમ સહન ન થયો, પોતાની કિંમતી સાડીનો છેડો પાડી પ્રભુની આંગળીમાં પાટો બાંધ્યો. રાત્રે શયન કક્ષમાં પ્રભુ પોતાની અંગુલીને નિરખી રહ્યા હતા. રૂકમણીજીએ પૂછ્યું, પ્રભુ શું જોઈ રહ્યા છો? કે આ પાટાના તંતુઓ મેં ગણ્યા, બરાબર 999 થાય. એનો અર્થ કે દ્રૌપદીએ મારા પર 999 ઉપકાર કર્યા છે, એનું ઋણ છે. બીજા દિવસે ભગવાને કલા નિકેતનમાં ઓર્ડર આપી 999 સાડીના ગિફ્ટ પાર્સલ કરાવીને મોકલી આપ્યા. એવી કથા આવે છે. દ્રૌપદીના ઋણનો બદલો ત્યારે ને ત્યારે ચૂકવી દીધો હોય ભગવાને, તો હસ્તિનાપુરની સભામાં એની કેવી દુર્દશા થઈ હોત. આપણો સ્વભાવ ઉતાવળો છે. આટલી માળા કરું છું, આટલી સેવા કરું છું, આટલો સત્સંગ કરું છું, બસ મારા પર કૃપા નથી થતી. અરે એની તો કૃપા છે જ. ક્યારે કયા સમય કઈ વસ્તુની આવશ્યકતા પડશે સારી રીતે જાણે છે. સમય પર એની કૃપા થશે. કૃપા કરવી એ પ્રભુનો સ્વભાવ છે, અને કૃપાની પ્રતીક્ષા કરવી એ દાસનો ધર્મ છે. આપણી ઈચ્છાથી કૃપા ન થાય, સમય પર એમને કરવી હોય ત્યારે કૃપા કરે. એ દુર્યોધને દુશાસનને આદેશ આપ્યો, બહારથી પકડીને ઘસીટતા ઘસીટતા દ્રૌપદીને લઈને આવ્યો. નિર્વસ્ત્ર કરવાનો આદેશ આપ્યો. કહેવાયેલી વાત નથી, વસ્ત્ર ખેંચવા શરૂ કર્યા. પણ એ સભા સામાન્ય સભા નથી. મોટા મોટા ધુરંધરો બેઠા છે. દ્રૌપદી ખોળો પાથરીને આજીજી કરતી રહી. હસ્તિનાપુરની કુલવધુની લાજ લૂંટાઈ રહી છે. કોઈ મારી લાજ બચાવો. બધા મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા, નતમસ્તક થઈ ગયા. જ્યાં સુધી લૌકિક વ્યવહારનો આશ્રય હતો કે આમાંથી કોઈક મારી રક્ષા કરશે, પ્રભુની કૃપા નથી થઈ. અપબલ તપબલ ઓર બાહુબલ, ચોથો બલ હે દામ. હું આ કરી લઈશ, મારાથી આમ થઈ જશે. અપબલ તપબલ, અરે હું આટલા જપ તપ કરું છું, મારું આટલું સામર્થ્ય છે. ઓર બાહુબલ, પોતાના બળનો વિશ્વાસને કઈ ના ચાલે. ચોથો બલ હે દામ, રૂપિયાથી હું બધાને ખરીદી લઈશ. સોર કિશોર કૃપાતે સબ બલ હારે કોરી નામ. તમારી પાસે ગમે એટલા સાધનો હોય, જો પ્રભુની કૃપા નથી ને તો બધા સાધનો નકામા છે. અને પ્રભુની કૃપા થાય તો કોઈ સાધનોની આવશ્યકતા નથી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. જીવ અસમર્થ છે, ભગવાન સર્વ સમર્થ છે. જીવ નિરાધાર છે, ભગવાન સર્વેશ્વર છે, સર્વાધાર છે, સર્વાત્મા છે. આશ્રય કરો તો સર્વસમત પ્રભુનો કરો. લૌકિકનો આશ્રય કરશો, જીવનમાં કામ નહીં લાગે. હું ઘણી વાર કહું છું, એકવાર એક માણસે BA ની ડિગ્રી પાસ કરી, નોકરી શોધવા માટે નીકળ્યો. 3-4 મહિના થઈ ગયા, ક્યાંય નોકરી ના મળે. એકવાર એના ગામમાં એક સર્કસ લાગ્યું હતું. ડિગ્રીની ફાઇલ લઈને નોકરી શોધવા નીકળ્યો. તે પેલા સર્કસ આગળથી પસાર થયો તો દરવાજા પર એક પાટીઓ લટકતો હતો, વેકેન્સી, અહીંયા નોકરી ખાલી છે. પેલો જઈને સર્કસના મેનેજરને મળ્યો કે ભાઈ, બહાર મેં બોર્ડ જોયું કે વેકેન્સી, કોઈ કામ હોય તો બતાવો. આ મારી ડિગ્રીની ફાઇલ BA ભણેલું છે. પેલો કે તારી ડિગ્રી મારે નથી જોવી, કામ તો છે પણ થોડું વિચિત્ર છે. થોડા સમયથી સર્કસનું રીચ ક્યાંક ભાગી ગયું છે. તારે કામ કરવાનું, ખેલ શરૂ થાય ત્યારે રીચની ખાલ પહેરીને તારે અહીં આવવાનું. રિંગ માસ્ટર નચાવે એમ નાચી લોકોનું મનોરંજન કરવાનું. દરરોજના તને 200 રૂપિયા મળશે. એટલે કે કામ તો બહુ વિચિત્ર છે, પણ હમણાં સાવ બેકાર છું ને દરરોજ 200 રૂપિયા મળતા હોય તો શું વાંધો, નોકરી રહી ગયો. ખેલ શરૂ થયો, મ્યુઝિક વાગવા લાગ્યું. પેલો BA થયેલો માણસ રીચની ખાલ પહેરી સર્કસમાં રિંગમાં આવ્યો. રિંગ માસ્ટર નચાવે, નાચે, લોકો તાળી વગાડે, લોકોનું મનોરંજન કરે. ત્યાં સામેથી સિંહનું પાંજરું આવ્યું. ગર્જના કરતો સિંહ ઉતર્યો. પેલો રીચ ભાગ્યો કે હમણાં 200 રૂપિયામાં મારો જીવ જશે. ત્યાં પેલા સિંહમાંથી અવાજે, ઉભો રે, તું BA છે તો હું MA છું. તું 200માં ગોઠવાય, હું 500માં ગોઠવાયો છું. એમાં જગતમાં જેટલા લોકો છે બધા આપણા જેવા સાધારણ અને અલ્પસમર છે. લૌકિકમાં કોઈનો આશ્રય કરશો ત્યારે આવી સ્થિતિ થશે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે, આશ્રય કરો
તો સર્વ સમર્થ પ્રભુનો આશ્રય કરો. 6 અધ્યાયથી સમુદ્ર મંથનની કથા કહી. ઇન્દ્ર રાજા ઐરાવત હાથી પર બેસી જતા હતા. દુર્વાસા ઋષિ મળ્યા. દેવોનો રાજા વિચારી પોતાના ગળામાં પહેરેલી પ્રભુની પ્રસાદી માળા ઇન્દ્રને પહેરાવી. સત્તાના નશામાં છકેલો ઇન્દ્ર માળા કાઢી ગોળ ગોળ ફેરવી જમીન પર ફેંકી હાથી પગ નીચે કચરી. અને આ જોઈ દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો. રાજા, આ પુષ્પ નથી, આ પુષ્પ પ્રભુના ભક્તો છે અને પુષ્પમાં લક્ષ્મીનો વાસ છે. તે ભક્તોનો અનાદર કર્યો ને લક્ષ્મીનો અનાદર કર્યો. સંપત્તિ વગરનો થઈ જા, દરની ઠોકર ખાઈશ ત્યારે ખ્યાલ આવશે. શ્રાપ આપ્યો. પુષ્પનું સ્વરૂપ શું છે? શ્રી ગુસાઈજીએ શ્યામદાસજીને પુષ્પોની માલાની સેવા સોંપી. મનમાં વિચાર્યો કે પુષ્પનો ભાવ શું છે એ જાણો તો સેવામાં વધારે રુચિ થાય. ગુસાઈજીને પૂછ્યું, ગુસાઈજી કોઈ શ્યામદાસ, આ પુષ્પ નથી, એનું નામ છે સુમન. આ વ્રજ ભક્તોનું કોમળ મન છે. સૂત્રમાં પરોવી માળા સિદ્ધ કરી પ્રભુને ધરાવો તો વ્રજ ભક્તોના મન સાથે પ્રભુના હૃદયનો સ્પર્શ થાય. એ સેવાથી ઠાકોરજી પણ પ્રસન્ન થાય અને વ્રજ ભક્તો પણ પ્રસન્ન થાય. બીજે દિવસે સોઈમાં પુષ્પ પરોવતા હતા. શ્રી ગુસાઈજીની વાત યાદ આવી કે આ પુષ્પ વ્રજ ભક્તોનું મન છે, એમાં સોઈ કઈ રીતે પરવું? ફરી શ્રી ગુસાઈજીને પૂછ્યું, શ્યામદાસ, આ સોઈની સૂચિકા છે, દૂતી છે. એ વ્રજ ભક્તોના મનમાં જઈ અને વધાઈ આપે છે, સંકેત આપે છે કે તમારો સંબંધ હવે પ્રભુની સાથે થવાનો છે. એક એક સામગ્રી પુષ્ટિ માર્ગમાં અલૌકિક ભાવથી છે. ભક્તોનો અનાદર કર્યો, લક્ષ્મીનો અનાદર કર્યો. દેવોએ આક્રમણ કર્યું, અસુરો દેવ પર આક્રમણ કર્યું અને સ્વર્ગ જીતી લીધું. ફરીથી ઘરબાર વગરના થઈ ગયા. ઘણીવાર આવું થયું છે. દેવ દાનવ સંગ્રામ ઘણીવાર થયો છે. ભગવાન પાસે હવે ઉપાય બતાવ્યો. હવે એક જ ઉપાય છે. મંદ્રાચલ પર્વતને ભલોનું બનાવો, વાસુકી નાગને નેત્ર બનાવો અને તમે અસુરોની સાથે મળી સમુદ્ર મંથન કરો અને એમાંથી અમૃત નીકળે. અમૃતનું પાન કરીને દેવો અમર બની જાઓ તો તમે અસુરોને હરાવી શકો. બીજો કોઈ ઉપાય નથી. પ્રભુ, અસુરો તો અમારા શત્રુ છે, એને મેં કઈ રીતે સાથે લઈએ? ભગવાને રાજનીતિ શીખડાવી. જેનો સમય સારો ચાલતો હોય એની સાથે ક્યારે પણ શત્રુતા ન કરો. અને સમાજમાં કોઈ મોટું કામ કરવું હોય તો શત્રુ સાથે પણ સમ કરવો પડે. એમને લાલચ આપો અમૃતની, થોડા વખાણ કરો, ફૂલાઈ જશે. દેવોએ લાલચ આપી સમુદ્ર મંથન કરવા તૈયાર થયા. પ્રશ્ન આવ્યો, નાગના મોઢા પાસે કોણ ઉભું રહેશે? ફરીથી પ્રભુએ યુક્તિ શીખડાવી. અસુરોને જેને કહો પૂંછડા વાળો ભાગ અશુભ ગણાય, અમે નહીં ઉભા રહીએ. અસુર કે અમે શા માટે ઉભા રહીએ? અમે તો મુખ પાસે ઉભા રહીશું. સમુદ્ર મંથન થયું. વાસુકી નાગના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. એનાથી અસુરો બધા કાળા થઈ ગયા. એટલે આપણે લગભગ ચિત્રમાં કાળા બતાવે છે. મંદ્રાચલ પર્વત ડૂબવા લાગ્યો. ઠાકોરજીએ કૂર્મા અવતાર ધારણ કરી પોતાની પીઠ પર ધારણ કરી સમુદ્ર મંથન સફળ બનાવ્યું. આ સમુદ્ર મંથન એ આપણા સૌનું મનોમંથન છે. એક તરફ દેવો, એક તરફ અસુરો, અર્થાત એક તરફ સારા વિચારો ક્યારેક આપણા મનને ખેંચે છે, એક તરફ ખરાબ વિચારો પોતાની તરફ આપણા મનને ખેંચે છે. મનરૂપી મંદ્રાચલ ત્યારે સ્થિર થાય કે જ્યારે પ્રભુનો આશ્રય એને મળે છે. સૌથી પહેલા નીકળ્યું હળહળ વિષ. અમૃતનું પાન કરવા માટે વિષને પણ પચાવવું પડે. વિષ પાન કરવાનું શિવજીએ સ્વીકાર્યું, કંઠમાં ધારણ કર્યો, નીલકંઠ કહેવાયા. એનું કારણ શ્રી મહાપ્રભુ બતાવે છે કે શિવજી પરમ વૈષ્ણવ ભક્ત છે. શિવજીના અંતરમાં નિત્ય પ્રભુની લીલાનું અવગાહન છે, એટલા માટે વિષને અંદર ના ઉતાર્યું. શિવજીના મુખમાં નિરંતર ભગવત નામ છે એટલે મુખમાં પણ ન રાખ્યું, કંઠમાં ધારણ કર્યું છે.
પારિજાત વૃક્ષ સ્વર્ગમાં ગયું, અપ્સરાઓ સ્વર્ગમાં ગઈ, ઐરાવતાથી ઇન્દ્રએ લીધો, ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજાએ લીધો, 5 કામધેનુ ઋષિઓને મળી, છેવટે લક્ષ્મીજી પ્રગટ થયા, ભગવાન નારાયણના કંઠમાં વરમાળા પહેરાવી અને છેલ્લે હાથમાં અમૃતનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. એ દિવસ ધનતેરસનો દિવસ કહેવાય છે.